તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમમાં પાણીની આવક વધી છે। નર્મદા ડેમની સપાટીમાં 8 કલાકમાં 9 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.55 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમની જેની મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર 13 સેન્ટીમીટર બાકી છે। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 92,648 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેની સામે નર્મદા નદીમાં કુલ 60,537 ક્યુસેક પાણીની જાવક થઈ છે। નર્મદા ડેમનો એક દરવાજો 1.25 મીટર ખોલવામાં આવ્યો। નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામો એલર્ટ પર છે। તો બોટાદનો લીંબાડી ડેમ ઓવરફ્લો, ડેમના 6 દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા। ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। ડેમના 6 દરવાજા અડધા ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે। અમરેલીના બાબરા સહિતના પંથકમાં વરસાદ, ચરખા, ઊંટવડ, ખાખરિયા તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વહેતા થયા છે વરસાદી પાણી। તૈયાર પાકોને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો ગીર ગઢડા, ગીર જંગલ અને તુલસીશ્યામમાં ધોધમાર વરસાદ, બપોર બાદ ગરમીના બફારા વચ્ચે વરસાદ। ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। એકાએક વરસાદની શરૂઆત થઈ છે। વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। તુલસીશ્યામમાં ધોધમાર વરસાદ। તો ગીર સોમનાથ, ઉના શહેર અને ગ્રામ્યમાં વરસાદ। ઉના શહેર, કંસારી, લામધાર, સિલોજ, દેલવાડા સહિતના ગામોમાં વરસાદ। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વરસાદથી ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। તો ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો, ખારો ડેમના 6 દરવાજા ખોલાયા છે। ડેમમાં સતત પાણીની આવક રહેતા 6 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। દરવાજા ખોલીને 1008 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડી નીચાણવાળા 8 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા। તો પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો। ભાવનગરમાં સાર્વત્રિક વરસાદના કારણે ભાલ પંથકમાં ઘેલો નદીમાં આવ્યું છે ઘોડાપુર, જેના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ થયા છે। તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેલો નદીમાં આવ્યું ઘોડાપુર। ઘેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણંદપર પાસેથી દેવળિયા, પાડિયાદ, રાજપરા ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। પાળિયાદ, દેવળિયું અને રાજપરા 4 ગામમાં મારે જવું હોય તો એકાબીજી જઈ શકવી નહીં, આવી શકવી નહીં, આવો પોઝિશન અત્યારે છે। હવે આવા અત્યારે અમારે હરાદ હાલે, આમાં કંઈક કામ હોય તો ભાવનગરથી ન આવીએ કે ન સ્વાગતથી અમારે આવીએ કે કોઈ આવી શકતું નથી અને માણસ વિહોણા થઈ જવી છે। આવું અમારી પોઝિશન અત્યારે હાલની છે। તો ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ, ભાલ પંથકના અનેક ગામોના ખેતરોમાં ઘૂસ્યા છે પાણી। ભાલના પાડિયાદ, ઘાગડી, રાજપરા, દેવળિયા વિસ્તારના વાડી વિસ્તારમાં ઘૂસ્યા છે વરસાદી પાણી। ખેતરોમાં જાર, કપાસ જેવા પાકોમાં નુકસાન। તો ભાલના ખેડૂતોએ પાક નુકસાની અંગે વળતર માંગ્યું છે। કાળું ભાડનું પાણી બહાર આવવાનું હોવાથી આ અમારે ઝાર, કપા બધું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે। હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નમ્ર વિનંતી કરવી છે। આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભારી બે ગામની વચ્ચે ગામ પાળિયાદ આવેલું છે અને બેયનું પાણી બહાર આવે છે। તો આની વહેલી તકે કાંઈક સગવડતા થાય એવું કરો। તો વડોદરાની સાથે પંચમહાલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાલોલના ડેરોલ સ્ટેશન, ખંડેવાલ, નેસડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હળવાથી ભારે વરસાદી ઝાપટા સાથે પાણીના વહેણ વહેતા થયા છે। વરસાદી માહોલને લઈને રસ્તાઓ પર પાણી જ પાણી થયું છે।
દેરોલ સ્ટેશન ખંડેવાલ થઈ નેસડાના માર્ગના ગરનાળામાં પાણી ભરાયા છે. માર્ગ ઉપર આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ અટવાયા છે. કેટલાક વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવા માટે પ્રયાસ કર્યા. તો ખેલૈયાઓ માટે હવામાન વિભાગને આપ્યા રાહતના સમાચાર. નવરાત્રિમાં વરસાદની શક્યતા નહીવત. નવરાત્રિમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે. अभी अगर जो सिनेरियो है उसके हिसाब से जो है रेनफॉल जो है बहुत कम जो है देखने को मिलेगा हमें नवरात्रों में. हाँ, कुछ जगहों में साउथ गुजरात में जो है रेनफॉल छिटपुट रेनफॉल हो सकता है. अदरवाइज सौराष्ट्र और नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है रेनफॉल बहुत कम रहेगा. તો આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લામાં યલો એલર્ટ છે, જેમાં ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. તો નોરતામાં ક્યાં કેવો વરસાદ પડી શકે છે તેને લઈને હવામાન ખાતાએ આગાહી કરી છે. આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જે પ્રકારથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લા માટે પણ આગાહી. તો હવે નજર કરીશું સમાચાર સુપરફાસ્ટ પર. વડોદરામાં મેઘરાજાએ ભાદરવામાં પણ ભૂક્કા બોલાવ્યા. ધોધમાર વરસાદથી શુભાનપુરા, રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. વડોદરા પર ફરી સંકટના એંધાણ. વરસાદની આક્રમક બેટિંગથી રાવપુરામાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. વરસાદની ધમાકેદાર બેટિંગથી અનેક વાહનો અટવાયા. લોકોને અવરજવરમાં હાલાકી. 2 કલાકના વરસાદમાં જ ડૂબ્યું વડોદરા. ધોધમાર વરસાદથી વડોદરાની બજારો પાણીમાં ગરકાવ થઈ. બજારના રસ્તાઓ પર પાણી ફરી વળતા ધંધાદારીઓને દુકાન બંધ રાખવાનો વારો આવ્યો. જનજીવન પ્રભાવિત થયું. વડોદરામાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર. વરસાદે ભૂક્કા બોલાવતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. શુભાનપુરા, આજવા રોડ, રાવપુરા અને દાંડિયાની બજારો સહિત વિસ્તારો જળમગ્ન થઈ. જનજીવન ઠપ થયું. વડોદરામાં ફરીવાર કોપાયમાન થયા મેઘરાજા. વરસાદની તોતિંગ બેટિંગથી અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહનોના અડધા વ્હીલ ડૂબે તેટલા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. વડોદરાને મેઘરાજાએ ફરી ધમરોડ્યું. અનરાધાર વરસાદથી દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. દુકાનોનો સામાન પલળી જતા વેપારીઓને ફરીવાર નુકસાન વેઠવવાનો વારો આવ્યો. વરસાદના ધમાકેદાર રાઉન્ડથી ધંધા રોજગાર બંધ કરાયા. વડોદરામાં અવિરત વરસાદના કારણે શહેર પાણીમાં ડૂબ્યું. અનેક વિસ્તાર જળબંબાકાર થતા લોકોને હાલાકી. પોતાના વાહનો પૂરથી બચાવવા સમા પુલ ઉપર પાર્ક કરી દીધા. પુલ પર કારનો ખડકલો થઈ જતા વડોદરા હિલ સ્ટેશન જેવો માહોલ. વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. શહેરના રસ્તા પર પાણી ભરાવા લાગતા લોકોની ચિંતા વધી. પાદરા, સાવલી, કરજણ, ડભોઈ, વાઘોડિયા, શિનોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. વહીવટીતંત્ર દ્વારા વિશ્વામિત્રીની જળસપાટી પર નજર. વડોદરામાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. કારેલીબાગ, રાવપુરા